हितरक्षक समिति द्वारा आ बंधનું એલાન અપાયું છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી થઈ રહી છે। વેપારીઓ ધાનેરા બંધ રાખી રસ્તા પર ઉતરી ગયા। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે। વેપારીઓ વેપાર ધંધા બંધ રાખીને રેલી કાઢીને રોષ ઠાલવી રહ્યા છે। તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બે જિલ્લાના વિભાજન ભલે કર્યા પણ અમને તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખો। ત્યારે શિહોરી અને થરાદ બાદ ધાનેરા બંધ રાખી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે। ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન અપાયું છે। ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। અગાઉ કાંકરેજના શિહોરીમાં પણ લોકોએ બંધ પાડીને રોષ ઠાલવ્યો હતો। બજારો સજ્જડ બંધ રાખ્યા હતા। આ વખતે કાંકરેજ તાલુકાને પણ બનાસકાંઠામાં સમાવવાની માંગણી થઈ રહી છે અને થરાના લોકો પણ બંધ પાડીને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગણી કરી રહ્યા છે। એમાં ધારાસભ્યએ પણ હવે સહમતિ દર્શાવી હતી। એટલું જ નહીં, લોકો તો ત્યાં સુધી કહે છે કે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો ત્રણ અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ। જ્યારથી બનાસકાંઠાના બે વિભાજન એટલે કે બે ભાગ કરવામાં આવ્યા, બે જિલ્લા બનાવવામાં આવ્યા, ત્યારથી આ વિરોધ જે છે એ અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યો છે। થરા એટલે કે કાંકરેજમાં પણ વિરોધ થઈ રહ્યો છે, તો બીજી તરફ શિહોરીમાં પણ વિરોધ જોવા મળ્યો અને હવે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી સાથે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। લગાતાર 3 દિવસથી આપણે આ પ્રકારની તસવીરો જોઈ રહ્યા છીએ। કાંકરેજ અને દિયોદર બાદ હવે ધાનેરાના લોકો પણ રસ્તા પર છે અને આજે ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે। આપણે સીધા જે દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે ધાનેરાની જે દુકાનો છે, તમામ દુકાનો જે બંધ જોવા મળી રહી છે અને ધાનેરાના લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ પણ આ બંધમાં જોડાયા છે અને ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે તેને લઈને જે સમગ્ર ધાનેરા શહેર છે તે સમગ્ર ધાનેરા શહેર આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ધાનેરાના લોકોને એક જ માંગ છે કે ધાનેરા શહેર ને જે છે તે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। ધાનેરાના લોકોને થરાદમાં જવું નથી તેની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને લોકો દ્વારા રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી પહોંચીને નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે। કિશોર કુંવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો નવા વર્ષે અને નવો જિલ્લો જે બનાવવામાં આવ્યો ત્યારથી જ બનાસકાંઠામાં અલગ અલગ સ્થળો પર દેખાવો થઈ રહ્યા છે। ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। શિહોરી અને થરા બાદ હવે ધાનેરામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી થઈ રહી છે। એક તરફ દિયોદર અને ઓગળ બનાવવા માટેની પણ દિયોદરમાં એક માંગણી ઉઠી હતી। બીજી તરફ ગઈકાલે પણ ધારાસભ્યનો એક રોષ જોવા મળ્યો હતો અને તેઓએ પણ પત્ર લખ્યા હતા। તો આ રીતે બનાસકાંઠામાં હવે એક તો બનાસકાંઠો જિલ્લો જે છે એ ખૂબ મોટો છે અને તેનો વિકાસ કરવા માટે સરકારે વિચાર્યું છે કે તેના બે વિભાજન એટલે કે બે ભાગ કરી દઈએ તો તેનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય અને સીધી ગ્રાન્ટનો ઉપયોગ જે છે એ નાના એરિયામાં જો જાય તો તે વધારે વિકસિત થઈ શકે એ હેતુથી સરકારે તેના બે ભાગ કર્યા। પરંતુ હવે જે લોકો બનાસકાંઠામાં રહેવા માગે છે તે લોકો હવે આગળ આવી રહ્યા છે, કારણ કે થરા અને વાવ જિલ્લો જે નવો બનાવવામાં આવ્યો છે તેમાં તે લોકોને નથી રહેવું અથવા તો તેઓને અટપટું લાગી રહ્યું છે, દૂર લાગી રહ્યું છે થરા અને વાવ જવા માટે, જ્યારે કે પાલનપુર તેમના માટે વધારે સરળ રહે છે। વધુ માહિતી મેળવીશું। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બે શિહોરી અને થરા બાદ હવે ધાનેરામાં આજે બંધનું એલાન છે। આ બંધને કેટલું સમર્થન મળી રહ્યું છે? વેપારીઓ શું કહી રહ્યા છે? શા કારણે તેમને બનાસકાંઠામાં રહેવું છે? ચોક્કસથી પંકજ, થરા અને શિહોરી બાદ હવે ધાનેરાના લોકો પણ રસ્તા પર છે। ધાનેરાના લોકોની એક જ માંગ છે કે તેમને બનાસકાંઠામાં રાખવામાં આવે, કારણ કે ધાનેરાના જે વેપારી છે, જે લોકો છે તે થરાદ સાથે સંબંધ નથી ધરાવતા પરંતુ ડીસા અને પાલનપુર સાથે સંબંધ ધરાવતા હોવાથી પાલનપુરમાં જ રાખવા માટેની જે માંગ થઈ રહી છે। આજે ધાનેરા સજ્જડ બંધ છે, લોકો રસ્તા પર છે અને ધાનેરાના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના જે આગેવાનો છે તે પણ આ બંધમાં જોડાયા છે। અત્યારે પંકજ આપણી સાથે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ છે, સીધી જ વાત કરીશું તેમના જોડે। સાહેબ, કેમ થરાદમાં નથી અને બનાસકાંઠામાં જ રહેવું છે? ધાનેરાની પ્રજાનો છેલ્લા 2 મહિનાથી એક જ અવાજ હતો। જ્યારથી બનાસકાંઠા જિલ્લા વિભાજનની વાત ચાલતી હતી ત્યારથી લોકોને અંદાજ આવ્યો હતો કે ક્યાંક થરાદની અંદર અમને લઈ જશે। એ માટે સમગ્ર પ્રજા અને વેપારીઓ મને ધારાસભ્ય તરીકે અહીંયા 2 મહિના પહેલા બોલાવી અને આ વાત કરી હતી કે ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલું છે।
અને બનાસકાંઠાની અંદર સૌથી મોટો દૂધ ઉત્પાદક જો તાલુકો હોય તો એ પણ ધાનેરા છે. અને સહકારી તમામ સંસ્થાઓ સાથે જોડાયેલું છે. અને સહકારી સંસ્થાઓ બધી પાલનપુરમાં હોવાથી બધાને ભૌગોલિક રીતે પણ અનુકૂળ આવે છે. જ્યારે ધાનેરાનો જે છેવાડાનો રાજસ્થાનને અડીને છેડો છે, જે વાછોલ બાપલાથી માંડીને જે ગામો છે, આજે ધાનેરા થરાદની અંદર 85 કિલોમીટરે પહોંચે. આટલું મોટું લાંબુ અંતર કાપી અને અવળી દિશામાં જવું, એની જગ્યાએ એમના બાળકોનો અભ્યાસ ગાંધીનગરની અંદર પ્રદેશ કક્ષાએ પણ જે કામકાજ હોય રાજ્ય લેવલે એના માટે પણ અનુકૂળતા અને વાહન વ્યવહારની દ્રષ્ટિએ રાજસ્થાન સાથે જે જોડાયેલો છે, એ પ્રકારે સમગ્ર ધાનેરાની પ્રજાનો એક જ અવાજ છે કે કોઈ પણ સંજોગે ધાનેરા વર્ષોથી જે જોડાયેલો જિલ્લો છે બનાસકાંઠા પાલનપુર, એની સાથે રહેવા માટેનો સમગ્ર પ્રજાનો મત છે. અને એ કારણે કરીને ખૂબ સમજાવવા છતાં પણ આજે જ્યારે બંધનું એલાન આપ્યું ત્યારે બંધની અંદર સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખી અને સમગ્ર સર્વ સમાજ પ્રજાએ હિતરક્ષક સમિતિએ એક થઈ અને સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખી અને સરકારને વિનંતી કરી છે કે સરકાર ફરીથી આ નિર્ણય બદલે અને બનાસકાંઠાની અંદર ધાનેરાને રાખે, એ પ્રકારનો મત આજે છે. મહત્વની વાત એ છે કે વેપારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવું જોઈએ. હવે કાંકરેજ અને શિહોરીમાં પણ વિવાદ આવ્યો છે, દિયોદરના લોકોનો પણ વિવાદ હોય છે. જ્યારે બી જિલ્લા બનતા હોય છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ હોય છે, પરંતુ બનાસકાંઠામાં કેમ થયેલો છે? જનરલ જ્યારે જિલ્લાનું વિભાજન થતું હોય ત્યારે જિલ્લામાં આનંદનો વિષય હોય, પરંતુ જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે વહેંચણી થઈ છે અને જે વિભાજન થયું છે એ પ્રોપરલી નથી થયું. એના કારણે કરીને આજે કોંક્રેજ છે તો કોંક્રેજની અંદર પણ લોકોમાં ખૂબ ભારે રોષ અને ખૂબ અગવડતા પડે એ પ્રકારનું કામ કોંક્રેજ તાલુકાને જ્યારે થરાદની અંદર લીધું છે ત્યારે. દિયોદર છે તો દિયોદર પણ વર્ષોથી એની ડિમાન્ડ હતી કે આખા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો દિયોદર જિલ્લો બને, અને દિયોદર એ હાર્ટ હતું, વગડ જિલ્લો બને. એ માટે કરીને વર્ષોથી રાહ જોઈને બેઠા હતા અને કોંક્રેજ પણ ત્યાંથી નજીક પડે અને બાકીનું ભાભરથી માંડીને બાકીના બધા તાલુકા પણ નજીક પડે, પરંતુ એ પ્રકારે ન થયું. અને જ્યારે છેવાડાનો છે વાવ અને થરાદ જિલ્લો બનતા જે ભૌગોલિક પરિસ્થિતિ આખા જિલ્લાના વિભાજન માટેની હતી, એ પરિસ્થિતિ અનુકૂળ નથી આવી. એના કારણે કરીને આજે ધાનેરાને પણ અગવડતા છે, ધાનેરાના લોકોમાં પણ ભયંકર રોષ છે. અને એ જ પ્રકારે દિયોદર અને કોંક્રેજની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પંકજ, મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે લોકો અત્યારે રોડ પર ઉતર્યા છે. આપ જોઈ શકો છો કે ધારાસભ્યની સાથે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર છે. ધાનેરા સજ્જડ અત્યારે બંધ જોવા મળી રહ્યું છે અને લોકોની અત્યારે એક જ માંગ છે કે ધાનેરાને જે છે થરાદમાં નહીં પરંતુ ધાનેરાને બનાસકાંઠામાં સામેલ કરવામાં આવે. અત્યારે ધાનેરા જે હિતરક્ષક સમિતિ છે તેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં ભાજપ, કોંગ્રેસ અને જે પક્ષના ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ, તેમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ધાનેરાને જે છે તે થરાદનું નહીં પરંતુ પાલનપુરમાં રાખવામાં અત્યારે તેમના જોડે શું માંગ છે? ખાસ કરીને શું માંગ છે વેપારીઓની? વેપારીઓની એક જ માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, કારણ કે વર્ષોથી બધા વેપારીઓ ડીસા, પાલનપુર, મહેસાણા અને અમદાવાદથી જી